કેમ છો મિત્રો? આપણે શ્રેણિકમાં સુરેખ સમીકરણની જે સંહતિ આપેલી હોય તેનો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવ્યો એનું થિયરી જોઈ, એના બે ત્રણ એક્ઝામ્પલ જોયા છે. આપણે નેક્સ્ટ જોઈએ આગળ. તો નીચેના સમીકરણની સંહતિના શ્રેણિકથી ઉકેલ મેળવો. આપણી પાસે સમીકરણ આપેલા હશે જેનો ઉકેલ શ્રેણિકથી આપણે મેળવવા છે. એના થોડા એક્ઝામ્પલ જોયા છે, થોડા બીજા જોઈ લઈએ. અહીંયા 2/2 આપણને સમીકરણ આપ્યું છે. બે સમીકરણ આપણને આપેલા છે. 5x + 2y = 4, 7x + 3y = 5. તો મિત્રો સૌપ્રથમ આપણે શું કરતા હતા? જે સમીકરણ આપેલું હોય એને આપણે ax = b સ્વરૂપે લખતા હતા. તો અહીંયા આપણે લખીએ સમીકરણને ax = b સ્વરૂપે લખતા. અહીંયા બે સમીકરણ આપેલા છે એટલે 2/2 મેટ્રિક્સ બનશે. a = 5 2. આ પહેલું સમીકરણ પરથી પહેલી હાર, બીજા સમીકરણ પરથી બીજી હાર 7 3. ચલ બે સમીકરણ છે એટલે બે ચલ હશે. તો કેપિટલ X = સ્મોલ xy જેને આપણે સ્તંભ શ્રેણિકમાં લખશું, આ ખાસ ધ્યાન રાખજો. અને b જે આપણને કોન્સ્ટન્ટ આપેલા હોય તે કોન્સ્ટન્ટ હંમેશા જમણી બાજુ હોવા જોઈએ, આ ખાસ ધ્યાન રાખવું. 4 અને 5 આ b થઈ ગયું. હવે ax = b સ્વરૂપે આપણે લખી તો દીધું. આપણું સૂત્ર શું હતું? તો કે x = a ઇન્વર્સ b. તો a ઇન્વર્સ જોઈશે. તો a ઇન્વર્સ માટે સૌપ્રથમ શું ચેક કરવું પડે? તો કે ડિટર્મિનન્ટ ઓફ a. જો ડિટર્મિનન્ટ ઓફ a is not equal to 0 તો જ a ઇન્વર્સ મળે. અને a ઇન્વર્સ જો મળે તો આ સમીકરણનો ઉકેલ અનન્ય છે તેમ આપણે કહી શકીએ. તો સૌપ્રથમ આપણે ડિટર્મિનન્ટ ઓફ a જોઈએ. ડિટર્મિનન્ટ ઓફ a આ જે મેટ્રિક્સ છે એને શ્રેણિકમાં ફેરવીએ તો 5 2 7 3 આ 15 ઓછા 14 એટલે 1 is not equal to 0. તેથી આપણે કહી શકીએ કે સમીકરણને અનન્ય ઉકેલ મળે. હવે અનન્ય ઉકેલ જો મળે છે તો આપણું પાસે સૂત્ર છે x = a ઇન્વર્સ b. હવે a ઇન્વર્સ એટલે શું? તો કે 1 ડિટર્મિનન્ટ ઓફ a adjoint of a એ તો છે અને b આપણી પાસે છે. તો 1 ડિટર્મિનન્ટ ઓફ a એટલે 1 adjoint a આપણી પાસે છે. adjoint આ જે 2/2 મેટ્રિક્સ છે એને adjoint માં જો ફેરવવું હોય તો શું કરવાનું? જે અગ્ર વિકર્ણ હોય એની અદલાબદલી. આ જે અગ્ર વિકર્ણ છે 5 અને 3 એ આપણે ચેન્જ કરી નાખીએ તો 3 ને 5. અને બીજા જે ઘટકો, બીજા વિકર્ણના જે ઘટકો છે એ ઘટકો કેવા કરી દેવાના? વિરોધી. તો આ 2 અને 7 છે આપણે શું કરી દીધું? વિરોધી. બરાબર. 2/2 મેટ્રિક્સમાં શું કરવાનું? અગ્ર વિકર્ણના ઘટકો ઇન્ટરચેન્જ અને બીજો જે વિકર્ણ છે તેના ઘટકો વિરોધી કરવાના. ઓકે? તો આ એક અને આ b આપણને આપ્યો છે 4 અને 5. આ તો 1 છે. આ બે આપણે મલ્ટીપ્લાય કરી જો આ 12 - 10. 12 - 10 એટલે 2. આ -28 + 25. -28 + 25 એટલે -3. આ કેપિટલ X શું આપ્યું છે? સ્તંભ શ્રેણિક xy. તો આ xy આ બે સ્તંભ શ્રેણિક છે જે વચ્ચે ઇક્વલ ટુ ના ચિહ્ન છે. મતલબમાં સમાનતાના ગુણધર્મ પરથી x = 2 અને y = -3. આ આપણો આન્સર. આ રીતે હજી એક આપણે દાખલો જોઈએ. અહીંયા જુઓ, ફરી પાછા બે સમીકરણ આપેલા છે. 2x - y = -2, 3x + 4y = 3. આ બે સમીકરણ આપેલા છે. ફરીથી સૌપ્રથમ આપણે શું કરશું? આપેલ સમીકરણને ax = b સ્વરૂપે લખતા. તો a એટલે 2 - 1 જે પહેલી હાર થશે, 3 4 જે બીજી હાર થશે. બે સમીકરણ આપેલા છે એટલે સ્તંભ શ્રેણિકમાં બે જ ઘટકો છે x અને y અને b = -2 અને 3. હવે a ઇન્વર્સ ચેક કરવા માટે ડિટર્મિનન્ટ ઓફ a. તો આ ડિટર્મિનન્ટ ઓફ a આ મેટ્રિક્સને શ્રેણિકમાં આ જે શ્રેણિક છે એને નિશ્ચયકમાં ફેરવીએ 2 - 1 3 4 મતલબમાં આ 8 અને આ +3 8 + 3 એટલે 11 is not equal to 0. તો આપણે કહી શકીએ કે સમીકરણનો અનન્ય ઉકેલ છે કારણ કે a ઇન્વર્સ જો હોય તો સમીકરણનો ઉકેલ મળે. બરાબર. આપણે જોયું છે ડિટર્મિનન્ટ ઓફ a = 0 હોય તો બે શક્યતા છે, ઉકેલ ન મળે અથવા અનંત ઉકેલ મળે. પણ ડિટર્મિનન્ટ ઓફ a is not equal to 0 તો અનન્ય ઉકેલ મળે. આ આપણે જોયું છે. તો એ અનન્ય ઉકેલ થયો x = a ઇન્વર્સ b. મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટ એડજોઇન્ટ લખીએ છીએ. બરાબર. a ઇન્વર્સ આપણે ડાયરેક્ટ મેળવી છે 1 ડિટર્મિનન્ટ ઓફ a * adjoint of a.
હવે ધારો કે 3x3 મેટ્રિક્સ હોય તો એડજોઇન્ટ ઓફ એ ડાયરેક્ટ આપણે અહીંયા નહીં લખીએ, આપણે અલગથી મેળવીશું. પણ આમાં તો 2x2 મેટ્રિક્સ છે, સિમ્પલ મળી જાય. અગ્ર વિકર્ણ અલ્ટરચેન્જ, બીજો વિકર્ણના ઘટકો વિરોધી, એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ કે x a ઇન્વર્સ b. a ઇન્વર્સ એટલે 1 upon determinant of a into adjoint of a, અને b તો છે determinant of a is equal to 11, તો અહીંયા આપણે લખીશું 11. adjoint of a, તો એનું આ જે અગ્ર વિકર્ણ છે તે ચેન્જ કરો 4 અને 2, અને આ બીજો વિકર્ણના જે ઘટકો છે તે વિરોધી કરી નાખો -3 અને 1, અને આ તો -2 અને 3 તો હતું જ. આ મલ્ટીપ્લાય કરજો, આ -8 વત્તા 3, -8 વત્તા 3 એટલે -5, આ 6 વત્તા 6 એટલે 12, અને આ કેપિટલ X હતું જેના ઘટકો x અને y છે. આ 1/11 આપણે મેટ્રિક્સ ની અંદર લઈ લઈએ તો શું થાય? -5/11 ને 12/11. હવે આ બે સરખાઈ દો, મતલબમાં x -5/11 અને y 12/11. તો આ રીતે મિત્રો આપણે 2/2 મેટ્રિક્સ પરથી આપણે ઇન્વર્સ મેળવી અને ઉકેલ મેળવી શકીએ છીએ. આપણી પાસે બે સમીકરણ હોય તો. હવે જો આપણી પાસે ત્રણ સમીકરણ હોય તો શું કરવું અને કઈ રીતે એમાં આપણે તેનો ઉકેલ મેળવીએ એ ખાસ જોઈએ. હવે તો સૌપ્રથમ સમીકરણ આપ્યું છે તો એને ax b સ્વરૂપે ફેરવી દઈએ. આ ax b સ્વરૂપે ફેરવતા ખાસ ધ્યાન રાખજો, આપણી પાસે અહીંયા ત્રણ સમીકરણ છે એટલે બહુ સીધી વાત હશે. અહીંયા ત્રણ ચલ હશે x y અને z. તો x y z માં જો x નો સહગુણક 2, y નો સહગુણક 1 અને z નો સહગુણક 1 એટલે 2 1 1. બીજા સમીકરણમાં જુઓ 1 - 2 - 1 તો 1 - 2 - 1. હવે ત્રીજા સમીકરણમાં જોજો અહીંયા x તો છે જ નહીં, મતલબ આપણે એવું કહી શકીએ કે x નો સહગુણક 0 છે. તો x નો સહગુણક 0, y નો સહગુણક 3 અને z નો સહગુણક -5. આ ખાસ ધ્યાન રાખવામાં ભૂલ ન થાય, બરાબર છે. અને x કેપિટલ X એ તો ખબર છે ત્રણ ચલ છે એટલે x y z, અને b તો કે 1 3/2 અને 9. ક્લિયર? હવે આગળ વધીએ તો કે ડિટરમિનન્ટ ઓફ a, તો ડિટરમિનન્ટ ઓફ a આ જે શ્રેણિક છે એને નિશ્ચયકમાં ફેરવીએ અને હવે એ નિશ્ચયકનું મૂલ્ય મેળવીએ 2, તો આ થશે 10 + 3 એટલે 13. આ -1 આ થશે -5 અને આ 0 એટલે -5. 1 થી તો કે 3 અને આ 0 એટલે 3. 26 + 5 + 3, 26 + 5 એટલે 31, 31 ને 3 34 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબમાં અનન્ય ઉકેલ મળે છે. સમીકરણને અનન્ય ઉકેલ મળે છે. જો અનન્ય ઉકેલ મળે તો આપણી પાસે a ઇન્વર્સ મેળવવું પડશે. હવે તો a ઇન્વર્સ માં ડિટરમિનન્ટ ઓફ a તો છે, આપણે એડજોઇન્ટ ઓફ a મેળવીએ. આ એડજોઇન્ટ ઓફ a માં ખાસ ધ્યાન રાખજો, ભૂલ થશે એટલે ભૂલ ન થાય એના માટે ખાસ કાળજી લેજો. એડજોઇન્ટ ઓફ a માં સૌથી પહેલા શું કરવાનું આપણે? યસ, માઈનસ ચિહ્ન સૌથી પહેલા લખવાના. કયા સ્થાન ઉપર? તો કે પ્લસ નું જે ચિહ્ન આપણે વિચારીએ એની બોર્ડર જે આવે તે. ધારો કે આ જે મેટ્રિક્સ છે એનો એડજોઇન્ટ આપણે જે લખતા હોય એમાં સૌથી પહેલા માઈનસ ક્યાં લખવાના? તો કે આ અહીંયા અને અહીંયા આ ચાર જગ્યા ઉપર સૌથી પહેલા માઈનસ ચિહ્ન મૂકી દેવાના. અને પછી ધારો કે અહીંયા 2 છે તો 2 નું ઉપનિશ્ચાયકનું મૂલ્ય શું થાય? તો કે 10 + 3 13. 1 નું તો કે -5 અને 0 એટલે -5. પણ આ સ્થાન ઉપર ઓલરેડી એક માઈનસ હશે અને બીજો -5 એટલે +5 થઈ જાય. અહીંયાથી તો કે 3 તો આ 3. પહેલી હારના જે સહ અવયવ જ છે એ ક્યાં લખશું આપણે? પહેલી કોલમમાં, બરાબર છે. હવે બીજી હાર, તો બીજી હારમાં જોઈએ તો આ -5 -3 એટલે -8 એ લખશો અહીંયા, પણ ઓલરેડી ત્યાં માઈનસ એક ચિહ્ન હશે એટલે માઈનસ અને -8 એટલે +8 થઈ જાય. પછી અહીંયા તો કે -10 અને 0 એટલે -10. આનું તો કે 6 - 0 6, ઓલરેડી ત્યાં માઈનસ ચિહ્ન હશે એટલે -6. આ થઈ ગયું બીજી હારના સહ અવયવ જ ને આપણે ક્યાં લખ્યું? બીજી કોલમમાં. બીજી હારના સહ અવયવને, અવયવ જ નહીં અવયવ જ તો આ એડજોઇન્ટ અવયવ આપણે લખીએ છીએ. ઓકે. ત્રીજી હાર તો ત્યાં -1 + 2 એટલે 1. અહીંયા -2 -1 -3 પણ ઓલરેડી ત્યાં માઈનસ હશે એટલે +3. અને છેલ્લાના માટે -4 -1 એટલે -5. આ થઈ ગયું એડજોઇન્ટ. હવે આપણે સૂત્ર મૂકીએ x a 1 b.
A ઇન્વર્સ મને સૂત્ર તો 1 upon determinant of A એટલે 1 upon 34. A એડજોઇન્ટ એટલે આ છે અને આ B. હવે આ 1 upon 34 તો છે જ, આ બંનેનો મલ્ટીપ્લાય કરીએ. ખાસ ધ્યાન રાખજો, આ 13 આ શું થાય 12 અને 9, 13 12 અને 9, 13 ને 12 25, 25 ને 9 34. હા 5 આ શું થશે જુઓ -15 અને આ 27. 5 -15 અને 27 એટલે 17. ચેક કરજો. આ 3 આ શું થશે જુઓ -9 અને -45 એટલે -51. હવે આ 1 upon 34 છે આપણે અંદર લઈ લઈએ તો આ થશે 1, આ થશે 1/2 અને આ શું થશે 17 જશે એટલે -3/2. અને કેપિટલ X મતલબમાં XYZ, તો એ XYZ આ બંને સરખાવી દો તો x = 1, y = 1/2 અને z = -3/2. તો આ રીતે આપણે કોઈ 3 સમીકરણ આપેલા હોય તો એનું પણ ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. આ 2 સમીકરણ આપેલા હોય કે 3 સમીકરણ આપેલું હોય એની રીતમાં કોઈ ચેન્જ નથી, પણ જો 2 સમીકરણ આપેલા હશે તો બધા 2/2 મેટ્રિક્સ હશે A બરાબર, અને જો 3 સમીકરણ આપેલા હશે તો A બરાબર 3/3 મેટ્રિક્સ હશે. બરાબર, આ ધ્યાન રાખજો ખાસ. અને સૌપ્રથમ તમે આટલું લખી લો. ઓકે, આગળ જોઈએ. હવે ફરીથી આપણે જોશું તો 3 સમીકરણ આપેલા છે. આ 3 સમીકરણને ઉકેલવા છે. તો સૌપ્રથમ સમીકરણને ax = b સ્વરૂપે લખીએ. તો a એટલે સહગુણકો 1 - 1 1, 2 1 - 3 1 1 અને 1. કેપિટલ X એટલે આપણા ચલ XYZ અને b એટલે 4 0 2. હવે તો કે ડિટરમિનન્ટ ઓફ a, તો આ ડિટરમિનન્ટ ઓફ a આ જે શ્રેણિક છે એને નિશ્ચયકમાં ફેરવીએ અને એનું હવે મૂલ્ય તો કે 1, આ 1 + 3 એટલે 4, -1 માઈનસ ચિહ્ન ત્યાં આવે એટલે +1, 2 + 3 એટલે 5, +1 2 - 1 એટલે 1, 4 ને 5 9, 9 ને 10 is not equal 0. મતલબમાં સમીકરણ જે આપેલા છે એના અનન્ય ઉકેલ મળે. હવે એડજોઇન્ટ ઓફ a ખાસ આમાં ધ્યાન રાખવાનું. એડજોઇન્ટ ઓફ a માં તો સૌથી પહેલા માઈનસ ચિહ્ન લખી દેવાના. બરાબર, હવે આનું જોઈએ તો કે 1 + 3 એટલે 4, આના માટે 2 + 3 એટલે 5, ઓલરેડી ત્યાં માઈનસ ચિહ્ન હશે એટલે -5, આના માટે 2 - 1 એટલે 1. પહેલી હારના સહઅવયવને પહેલી કોલમમાં આપણે લખ્યા. હવે બીજી હાર માટે તો -1 -1 એટલે -2, ત્યાં ઓલરેડી માઈનસ ચિહ્ન હશે એટલે +2. આના માટે 1 - 1 એટલે 0, આના માટે 1 - +1 એટલે 2, ત્યાં ઓલરેડી માઈનસ ચિહ્ન હશે એટલે -2. ત્રીજી હાર માટે તો 3 - 1 એટલે 2, -3 - 2 એટલે -5, ઓલરેડી ત્યાં માઈનસ ચિહ્ન હશે એટલે +5. અને છેલ્લા માટે 1 + 2 એટલે 3. થઈ ગયું એડજોઇન્ટ. હવે સૂત્ર x = a ઇન્વર્સ b, તો 1 upon determinant of a એટલે 1 upon 10 into adjoint, આ adjoint વાળું અને b, આ બંનેનું મલ્ટીપ્લાય કરીએ જે અહીંયા છે જોઈ લો. 16 0 અને 4, 16 + 0 + 4 એટલે 20, પછી -20 0 અને 10, -20 0 અને 10 એટલે -10, 4 0 અને 6, 4 0 6 એટલે એનો સરવાળો શું થાય 10. અને આગળ 1 upon 10 છે. આ કેપિટલ X એટલે XYZ, આ 1 upon 10 એનો એડ કરો એટલે 2 - 1 ને 1. આ XYZ જ્યાં પણ ચલ છે તે સરખાવી દો તો x = 2, y = -1 અને z = 1. બરાબર છે. હવે તમે આ બોર્ડ લખી લો. આગળ જોઈએ. અહીંયા થોડુંક જે રીતે ના એ થોડુંક અલગ કીધું છે. શું કે જો a બરાબર અહીંયા એક મેટ્રિક્સ આપ્યો છે 2 - 3 5, 3 2 -4, 1 1 -2 હોય તો a ઇન્વર્સ શોધો. સૌપ્રથમ આનો તમારે ઇન્વર્સ મેળવવાનો થશે. બરાબર, હવે શું કહે છે તો
એ ઇન્વર્સ એટલે કે આનો જે ઇન્વર્સ મળ્યો હશે તેના ઉપયોગથી નીચેના આ જે સમીકરણો આપેલા છે એ સમીકરણનો ઉકેલ મેળવવાનો. બરાબર, બે વસ્તુ છે. સૌપ્રથમ શું કરવું પડશે? એ ઇન્વર્સ મેળવવું પડશે. તો પહેલા આપણે ઇન્વર્સ મેળવીએ. Now we find to a inverse. What we can do here? આજે આપણને શ્રેણિક આપ્યો છે એ શ્રેણિકનું પહેલા તો શું કરવું પડશે? ડિટર્મિનન્ટ મેળવવું પડશે. તો ડિટર્મિનન્ટ શ્રેણિકને નિશ્ચાયકમાં કન્વર્ટ કર્યો. 2 આ -2 અને 2 એટલે -4 અને આ +4 એટલે 0. માઇનસ માઇનસ +3 આ -6 +4 એટલે -2 અને આ 3 -2 એટલે 1. તો આ જો આ તો 0 આ -6 અને આ +5 એટલે -1. -1 is not equal to 0. Therefore adjoint of a -1 is not equal to 0 મતલબમાં a ઇન્વર્સ નું તો અસ્તિત્વ થયું જ. બરાબર, તો એડજોઇન્ટ મેળવીએ. તો એડજોઇન્ટ માં ખાસ શું ધ્યાન રાખવું? પહેલા તો કે માઈનસ 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 થી માઈનસ કરી દેવું. 4 જગ્યાએ આનું -4 + 4 એટલે 0. આનું તો કે -6 + 4 એટલે -2 પણ ઓલરેડી ત્યાં માઈનસ હશે એટલે +2 થઈ ગયું. હવે આના માટે 3 - 2 એટલે 1. પહેલી હારના સહ અવયવને પહેલી કોલમમાં આપણે લખ્યા. હવે બીજી હાર માટે તો 6 - 5 એટલે 1. ત્યાં ઓલરેડી માઈનસ ચિહ્ન હશે જ. આના માટે -4 - 5 એટલે -9. 2 + 3 એટલે 5. ત્યાં સુધી માઈનસ છે જ એટલે -5. હવે અહીંયા 12 - 10 એટલે 2. આના માટે -8 - 15 એટલે -23 પણ ઓલરેડી ત્યાં માઈનસ હતું એટલે +23. 4 + 9 13 થઈ ગયો એડજોઇન્ટ. હવે ઇન્વર્સ તો a inverse is equal to 1 upon determinant of a into adjoint of a. Determinant of a is equal to -1 here and into adjoint of a is given here. આ -1 છે એ આ મેટ્રિક્સ ની અંદર મલ્ટીપ્લાય કરીએ. અહીંયા ધ્યાન રાખજો ખાસ, જો તમે નિશ્ચાયકમાં ગુણાકાર કરો છો કોઈ પણ સંખ્યા વડે તો કોઈ એક હાર કોઈ એક કોલમ જ થાય. પણ આ -1 આપણે ક્યાં મલ્ટીપ્લાય કરીએ છીએ? શ્રેણિકમાં. તો શ્રેણિકના તમામ ઘટકો સાથે મલ્ટીપ્લાય થશે, ધ્યાન રાખજો. તો આ તમામ ઘટકોમાં આપણે માઈનસ વડે ગુણી દીધું. તો a ઇન્વર્સ આપણને મળી ગયું. તો પહેલું જે આપણો પ્રશ્ન હતો એ પહેલો પ્રશ્ન અહીંયા ક્લિયર થઈ ગયો. હવે આનો ઉપયોગ કરી અને આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવો છે. તો આ સમીકરણ જે આપેલા છે જો મિત્રો એનો ઉકેલ મેળવવો હોય તો સૌપ્રથમ શું કરવું પડે? તો આપેલ સમીકરણને ax = b સ્વરૂપે લખવાનું. બરાબર, જો તો આનો a શું થશે? આ જે સમીકરણ આપેલા છે એ સમીકરણ પરથી નિશ્ચાયક a શ્રેણિક a આપણે મેળવવો હોય તો કઈ રીતે મળશે? શ્રેણિક a શું થશે? પહેલી હાર તો કે 2 - 3 5 3 2 - 4 1 2 - 2 થાય ને. સો આ આપણને જે શ્રેણિક મળ્યો છે એ શ્રેણિક અને આ શ્રેણિક બે ઇક્વલ છે. ચેક કરો. પહેલી હાર અહીંયા પહેલી હાર 2 - 3 5 છે. બીજી હાર 3 2 - 4 છે. ત્રીજી હાર 1 1 - 2 છે. મતલબમાં આ શ્રેણિક પરથી આપણો જે 3/3 મેટ્રિક્સ મળશે એ મેટ્રિક્સ આ છે અને એનો તો a ઇન્વર્સ આપણે મેળવ્યો છે અહીંયા. તો શું આનો જે a આવશે આના પરથી આપણે જે મેટ્રિક્સ a મેળવશું એનો અલગથી a ઇન્વર્સ મેળવવાની જરૂર ખરી? ઓલરેડી આપણને મળે છે ને. તો a ઇન્વર્સ અહીંયા મેળવવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ જ સૂત્ર લખશું. હવે x = a inverse into b. a ઇન્વર્સ આપણી પાસે છે અહીંયા અને b આનો b કયો થાય? તો કે 11 - 5 - 3. ખાલી આ બંનેનો ગુણાકાર કરો તો શું થાય? જો 0 - 5 + 6 0 - 5 + 6 એટલે 1. પછી -22 - 45 અને +69. ફરી -22 અને -45 એટલે -69 67 અને +69 એટલે 2. એ જ રીતે આ -11 - 25 -11 - 25 એટલે -11 - 36 અને આ +39 એટલે 3 અને કેપિટલ X એટલે આપણા ચલ x y z સરખાઈ દો.
x = 1, y = 2 અને z = 3. તો આ આપણું જે છે એ આપેલ આ સમીકરણનો ઉકેલ છે. એટલે મિત્રો આ રીતે કંઈક નવા સ્વરૂપે આપણને એક્ઝામમાં આ દાખલાઓ પૂછી શકાય છે. પણ રીત તો એ જ છે. સૌપ્રથમ શું હતું? a ઇન્વર્સ. તો a ઇન્વર્સ તો આપણે પછી હતી જ રીત. a ઇન્વર્સ = 1 upon determinant of a into adjoint of a. એ તો હતું જ. હવે એનો ઉપયોગ કરવાનો છે. તો આ સમીકરણમાં એવું જ હોય, ધ્યાન રાખજો. એનો જો ઉપયોગ કરવાનો હોય ને તો આ સમીકરણ જે આપેલા હોય એનો જે તમે શ્રેણિક બનાવશો a, આ સ્વરૂપે તમે લખો ને, એમાં જે a બનાવશો ને એ આ જ હોય. નહીં તો આનો ઉપયોગ જ ન થાય. બરાબર? એટલે એ જ હોય. પણ હવે આનો ઉકેલ મેળવવો હોય તો સૂત્ર આપણી પાસે હતું x = a inverse b. તો a inverse થયો ઉપયોગ, આનો ઉપયોગ કરવાનો છે. a inverse નો થયો અહીંયા ઉપયોગ. બરાબર? એટલે આનો તમે જે શ્રેણિક બનાવશો a, એ શ્રેણિક અને આ શ્રેણિક બે એક જ હોય. નહીં તો એક્ઝામ્પલ થાય જ નહીં. નહીં તો શું થાય? દાખલો કેટલો લાંબો થાય? જો વિચારો તમે, આ મેટ્રિક્સ ને આનાથી બનતો મેટ્રિક્સ જો અલગ અલગ હોય તો શું થાય? તો આ દાખલો એક અલગ થઈ ગયો, a ઇન્વર્સ મેળવવાનો, અને આ દાખલો આખો અલગ થઈ ગયો. એટલે દાખલો એટલે બે દાખલા મિક્સ થઈ જાય. એક આનો ઇન્વર્સ અને એક આ રીતનો દાખલો. આ રીતે બે દાખલા થાય. બરાબર? પણ લગભગ આવું જ હોય કે આ જે સમીકરણથી તમે જે 3x3 મેટ્રિક્સ બનાવશો એ આ જ હોય. ચેક કરી લેવાનું. બરાબર? તો હવે તમે આ બોર્ડ લખી શકો છો. મિત્રો હવે જે એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છે તે પ્રકારના એક્ઝામ્પલ JEE માં તમે જોશો તો ઘણી બધી વખત પૂછાયેલા છે. ઘણી બધી વખત એમ. તમે જનરલ જોશો તો લગભગ 5 પેપર જોશો તો 5 માંથી 3 કે 4 પેપરમાં આ રીતના એક્ઝામ્પલ હોય જ છે. બરાબર? મેટ્રિક્સના આ રીતના એક્ઝામ્પલ બહુ અગત્યના છે મિત્રો. અને રીત સૌથી સિમ્પલ. બરાબર છે? એટલે આ રીતના આ છે, આ જે MCQ આવો પૂછાય એ એકદમ સિમ્પલ અને મેક્સિમમ આપણે માર્ક્સ કવર કરી શકીએ તે રીતના એક્ઝામ્પલ થાય. બરાબર? આપણે જોઈએ સૌપ્રથમ શું કીધે જો તો સમીકરણની સંહતિ, આ આપણને સમીકરણની સંહતિ આપી છે જેનું ત્રણ વસ્તુ કીધું છે અહીંયા. એક તો કે ઉકેલ ન હોય, ઉકેલ ન મળે. બીજું તો કે અનન્ય ઉકેલ હોય, અને ત્રીજું અનંત ઉકેલ હોય. જો આ આપણને આપી દીધું હોય તો લેમ્બડા અને મ્યુ આપણે શોધવું છે. લેમ્બડા અને મ્યુ. તો મિત્રો તમે જુઓ તો આ જે છે એ આપણે જોયું છે ત્રણ શક્યતા. સમીકરણના ઉકેલ મેળવવાની ત્રણ શક્યતા. એક, જો તમે determinant of a is not equal to 0 લઈએ તો અનન્ય ઉકેલ મળે. બીજું, જો determinant of a equal to 0 હોય તો બીજી શક્યતા કઈ જોવાની? તો કે adjoint of a into b. જો adjoint of a into b is not equal to 0 થાય તો શું હતું? ઉકેલ મળતો નથી. બરાબર? અને જો adjoint of a into b equal to પણ 0 થાય, એક તો determinant of a બરાબર 0 તો હતું જ, પણ adjoint of a into b એ પણ 0 થાય તો ઉકેલ કેવા મળે? અનંત. બરાબર છે? એટલે અહીંયા આપણે જનરલી જો મારે વાત કરવી હોય તો determinant of a તો જોઈશે. તો સૌપ્રથમ આપણે determinant of a મેળવીએ. તો અહીંયા determinant of a મેં મેળવ્યું છે. જોજો આના પરથી જે મેટ્રિક્સ બનશે એને આપણે શ્રેણિક સ્વરૂપે લખશું. ઇન શોર્ટ સહગુણક. તો જો 1 1 1 પહેલી હાર, 1 2 3 બીજી હાર, 1 2 લેમ્બડા જે ત્રીજી હાર છે. બરાબર? નિશ્ચય છોડીએ. 1 થી 2 લેમ્બડા -6 માઈનસ આ માઈનસ અને 1 તો કે લેમ્બડા -3 અને આ 1 થી 2 2 એટલે 0 છે. બરાબર? આ 2 6 આ માઈનસ લેમ્બડા +3 આ શું થઈ ગયું? લેમ્બડા અને -3. મતલબમાં determinant of a is equal to લેમ્બડા -3 આપણને મળ્યું. હવે પહેલો વિકલ્પ આપણે લઈએ. પહેલી વસ્તુ, ઉકેલ ન હોય. જો ઉકેલ ન મળે તો શું થાય? તો કે determinant of a is not equal to 0. તો આપણે લખીએ therefore determinant of a is not equal to 0. તો determinant of a equal to 0. તો determinant of a શું હતું? લેમ્બડા -3 equal to 0 means કે લેમ્બડા is equal to 3.
એક આ આપણને જવાબ મળે છે લેમ્ડાનું મૂલ્ય 3. હવે ઉકેલ જો ન મળતું હોય અને લેમ્ડા ડિટર્મિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 0 હોય જેમાં છે, તો બીજી શરત કઈ ચેક કરવાની હતી? કારણ કે ડિટર્મિનન્ટ ઓફ a બરાબર 0 હોય તો બે શક્યતા થાય, એક તો ઉકેલ ન મળે અથવા અનંત ઉકેલ મળે. તો એના માટે બીજી શરત હતી એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b ઇક્વલ ટુ 0 છે કે નોટ ઇક્વલ 0 છે. અહીંયા ઉકેલ નથી મળતું, મતલબ ત્યાં શું હોવું જોઈએ? ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો મિત્રો આપણે શું એવું કરશું? આનું એડજોઇન્ટ ઓફ a મેળવશું લેમ્ડાનું મૂલ્ય પરથી. લેમ્ડા તમને આપી દીધું છે, અહીંયા તમે 3 લઈ લો, લેમ્ડા ઇક્વલ ટુ 3. તો શું તમે ત્યાં લેમ્ડા બરાબર 3 લઈશું તો ત્યાં તમે એડજોઇન્ટ ઓફ a મેળવશો આપણે? નહીં. એના માટે એક બીજી એક હું તમને સિમ્પલ વાત કરું છું, જોજો. હવે જો સમીકરણનો ઉકેલ ન મળે અથવા અનંત મળે, આ બે વચ્ચે આપણે શું વિચારી શકીએ ભૂમિતિના સંદર્ભમાં? હું તમને કહું, જો ઉકેલ ન મળે તો હું એમ કહીશું કે બે રેખા સમાંતર છે આ રીતે. હવે બે રેખા જો સમાંતર હોય તો એમાં તમે 11માં લાઇન્સ ચેપ્ટર તમે ભણી ચૂક્યા છો, એમાં જો બે રેખા એકબીજાને સમાંતર હોય તો કઈ રીતે આપણે કહી શકીએ કે બે રેખાઓ સમાંતર છે? તો આપણે એવું કહી શકીએ કે x y અને z ના સહગુણક નો ગુણોત્તર સમાન હોય તો એ બે રેખાઓ શું હોય? સમરેખ અથવા સમપાત હોય ને, સમરેખ અથવા સમપાત. પણ એના જે કોન્સ્ટન્ટ મૂલ્ય છે, જો કોન્સ્ટન્ટ મૂલ્ય સાથેનો ગુણોત્તર જો ઇક્વલ હોય, ફરી બોલું છું, સહગુણક એટલે કે આપેલ રેખાના ચલના સહગુણક અને કોન્સ્ટન્ટ, એ ચારે ચાર વસ્તુ, અહીંયા 3 ચલ છે એટલે એ ચારે ચાર વસ્તુ કઈ ચાર? x નો સહગુણક, y નો સહગુણક, z નો સહગુણક અને કોન્સ્ટન્ટ. આ ચારે ચાર વસ્તુના ગુણોત્તર જો સરખો થાય, ચારે ચાર વસ્તુના સહગુણક નો ગુણોત્તર જો સરખો થાય તો આપણે કહી શકીએ સમપાત છે. એટલે બે વસ્તુ છે કઈ? એક તો x y અને z આપેલ ચલના સહગુણકો નો જ ગુણોત્તર, સમજો નો જ ગુણોત્તર જો ઇક્વલ હોય તો એ સમાંતર થાય ને. પણ જો આપેલ જે સમીકરણ છે એના ચલ ના સહગુણક અને સાથે સાથે બીજું પણ શું ખાસ જોવાનું? આપેલ કોન્સ્ટન્ટ, આ કોન્સ્ટન્ટ, એ કોન્સ્ટન્ટ સાથેનો ગુણોત્તર, જો એ ચારે વસ્તુનો ગુણોત્તર સરખો થયો તો એ શું કહેવાય? સમપાત. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? હવે અહીંયા શું છે, જો ઉકેલ નથી મળતું મતલબ શું કહેવાય? આપણે શું કહી શકીએ કે આપેલ રેખાઓ કેવી થાય? સમરેખ થાય ને. જો સમરેખ થાય તો આપેલ 3 સમીકરણ પરથી, આપેલ 3 જે સમીકરણ છે એ 3 સમીકરણમાં કોઈ પણ બે સમીકરણના ચલ અને કોન્સ્ટન્ટ નો ગુણોત્તર ઇક્વલ થવો જોઈએ નહીં, બરાબર ને? કારણ કે ઉકેલ નથી તો ચારે વસ્તુનો ગુણોત્તર ઇક્વલ થવો જોઈએ નહીં. 3 વસ્તુ થાય, x y અને z ના સહગુણકનો થવો જ જોઈએ તો જ સમરેખ થશે. પણ અચળ સાથે, મતલબમાં આ 10 છે એ 10 અહીંયા નો આવવો જોઈએ. કારણ જો આ 1 1 તો 1/1 = 1, 2/2 = 1, 3 લેમ્ડા બરાબર 3 છે તો 3/3 = 1. મતલબમાં x y અને z ત્રણેય ચલના સહગુણકોનો ગુણોત્તર 1 થાય છે, બરાબર? હવે રેખા આપેલ સમીકરણ સમરેખ છે કે સમપાત, એના માટે એક જ વસ્તુ છે, આ કોન્સ્ટન્ટ. જો કોન્સ્ટન્ટ નો ગુણોત્તર પણ 1 થશે તો એ સમપાત થઈ જાય. પણ એ સંપાત નથી, શું છે? ઉકેલ મળતો. કારણ કે સંપાત થાય ને તો અનંત ઉકેલ મળે, અહીંયા તો એક પણ ઉકેલ નથી મળતો. તો x y અને z ના સહગુણકોનો ગુણોત્તર તો ઇક્વલ થાય છે, પણ જે કોન્સ્ટન્ટ છે એનો ગુણોત્તર ઇક્વલ થવો જોઈએ નહીં. મતલબ એનો ગુણોત્તર ઇક્વલ ક્યારે થશે? જો લેમ્ડા = 10 હોય તો. મતલબ આપણે અહીંયા શું લેવું પડશે? લેમ્ડા = 10. ખ્યાલ આવશે? એટલે અહીંયા ખાસ આપણે લખી શકીએ
આપેલ સમીકરણમાં mu = 10 લઈએ તો બીજા અને ત્રીજા સમીકરણ સંપાતી થાય. સંપાતી થાય મતલબમાં અનંત ઉકેલ મળે. એ લખી શકાય જે પણ અહીંયા તો અનંત નથી, ઉકેલ નથી મળતા, તો mu બરાબર 10 લેવાય નહીં. તો અહીંયા શું કહી શકીએ આપણે? therefore mu is not equal to 10. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. બરાબર. હવે બીજું લઈએ, અનંતને ઉકેલ મળે તો અનંતને ઉકેલ માટે શું હોય? determinant of a is not equal to 0 હોય ને. તો અહીંયા બે નંબર આપીએ. અનન્ય ઉકેલ માટે શું હતું? determinant of a તો determinant of a શું હતું? lambda -3 is not equal to 0. મતલબ lambda is not equal to 3. હવે lambda is not equal to 3 હોય તો ઉકેલ અનન્ય થઈ જાય. તો mu શું હોય? mu અનન્ય ઉકેલ માટે એક જ શરત હતી કે determinant of a is not equal to 0 થવું જોઈએ. બરાબર. અને determinant of a એમાં ખાલી આપણે LHS ની જ જરૂર છે. આ જે સમીકરણ છે એમાં x y અને z ના સહગુણકોની જ જરૂર છે. એમાં આ જે કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ ની આ શરતમાં કોઈ આવશ્યકતા નથી. આનો મતલબ એ થયો કે અનન્ય ઉકેલ મળે એના માટે કોન્સ્ટન્ટ ગમે તે હોય આપણને કોઈ ફરક પડતો નથી. તેથી આ જે mu છે એ તમે ગમે તે લઈ શકો. ગમે તે મતલબમાં belongs to આ જે દેવું હોય તે. તો અહીંયા લખી શકીએ mu belongs to આ. એ ગમે તે હોય, અનન્ય ઉકેલમાં એનો કોઈ ફરક પડતો નથી. અને હવે ત્રીજી શરત કઈ? અનંત ઉકેલ મળે. હવે અનંત ઉકેલ મળે તો તમને આના પરથી ખ્યાલ આવી જવો જોઈએ. અનંત ઉકેલ મળે સૌથી પહેલા આપણે એક કામ કરી દઈએ કે determinant of a equal to 0. એક તો ક્લિયર થઈ ગયો. હવે આમાં તમે જો લેમ્બડા નું મૂલ્ય આપણે મળી ગયું, mu ચેક કરીએ. mu તમે આમાં જો અનંત ઉકેલ મળતું હોય તો આપેલ જે સંહતિ છે એમાંથી કોઈ પણ બે રેખાઓ સંપાત થવી જોઈએ. હવે કોઈ પણ બે રેખાઓ સંપાત થાય એના માટે શું હોય? તો કે ચાર વસ્તુ. કઈ? તો કે x y z એના સહગુણકોનો ગુણોત્તર તો ખરો, પણ સાથે સાથે જે કોન્સ્ટન્ટ આપેલા હોય એ કોન્સ્ટન્ટ નો ગુણોત્તર પણ કેવો હોવો જોઈએ? સરખો. તો x નો સહગુણક 1 1 ગુણોત્તર 1, y નો સહગુણક 2 2 ગુણોત્તર 1, z નો સહગુણક 3, લેમ્બડા બરાબર 3 છે એટલે એનો ગુણોત્તર પણ 1. હવે 10/mu = 1 ક્યારે થાય? જ્યારે mu બરાબર 10 હોય ત્યારે. તો અહીંયા બે રેખાઓ સંપાત કરવા માટે આપણે mu બરાબર શું લેવું પડશે? 10. અહીંયા લખી શકીએ અહીં ઉકેલ
શું લખાય જો અહીં ઉકેલ અનંત મેળવવા આપેલ સમીકરણમાં જે રેખાઓ આપી છે એ કેવી હોવી જોઈએ? સંપાત થવી જોઈએ. અને સંપાત ક્યારે થાય? ફરી કહું છું મિત્રો, સંપાત ક્યારે થાય? જ્યારે x y z અને કોન્સ્ટન્ટ આ ચારે સહગુણકોનો ગુણોત્તર સરખો હોય ત્યારે. તો એ ચારે સહગુણકોનો ગુણોત્તર જો સરખો કરવો હોય તો મારે મ્યુ બરાબર શું લેવું પડે? 10. તો જ એ સંપાત થાય, તો જ એનો ઉકેલ અનંત મળે. ફરી એકવાર મિત્રો, અહીંયા આપણે ત્રણ વસ્તુ કીધું છે અને હું તમને ફરી કહી દઉં કે આ રીતના એમસીક્યુ જેડબલ્યુ માં ઘણી બધી વખત પૂછાય છે, ઘણી બધી વખત. તો આવું તમને કોઈ પણ સમીકરણ આપેલા હોય એમાં જો એમ કે ઉકેલ ન મળે તો ઉકેલ ન મળે તો શું કહી શકો? ડિટરમિનન્ટ ઓફ a = 0. બરાબર છે? તો ડિટરમિનન્ટ ઓફ a બરાબર 0 લઈએ તો લેમ્ડા બરાબર 3 મળે છે. પણ ધ્યાન રાખજો, ઉકેલ ન મળે તો બે શક્યતા થાય. એ બે રેખાઓ મતલબ આપેલ જે સમીકરણ છે એ સમાંતર પણ હોય અથવા સંપાત પણ હોય. તો સંપાત ન થવી જોઈએ. સંપાત ન થાય એના માટે શું હોય તો કે x y z અને કોન્સ્ટન્ટ આ ચારેયના સહગુણકોનો ગુણોત્તર સરખો ન થવો જોઈએ. પણ આવું તમે કરશો ડિટરમિનન્ટ ઓફ a = 0, આનો મતલબ એ થશે કે x y અને z ના સહગુણકોનો ગુણોત્તર ઇક્વલ તો થઈ જ જશે. ખાલી શું જોવું જોઈએ? ચોથી વસ્તુ મતલબ જે કોન્સ્ટન્ટ છે એ ઇક્વલ ન થવું જોઈએ, એનો સહગુણકનો ગુણોત્તર ઇક્વલ ન થવું જોઈએ. તો અહીંયા ગુણોત્તર 1 હતો તો 10/μ is not equal to 1 કરવું પડે. મતલબ μ is not equal to 10. તો શું થાય? ઉકેલ ન મળે. અનન્ય ઉકેલ એ તો તમને ખબર જ છે, ડિટરમિનન્ટ ઓફ a is not equal to 0. એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. કોન્સ્ટન્ટ માંથી કોઈ પણ તમને વસ્તુ મેળવવાનું હોય તો એ તો ગમે તે હોય, આમાં કોઈ ફરક પડતો જ નથી. તો ત્યાં μ આપણે શું લીધું? belongs to r. હવે અનંત ઉકેલ માટે ડિટરમિનન્ટ ઓફ a = 0 તો થાય જ, પણ જે કોન્સ્ટન્ટ છે એનો પણ ગુણોત્તર શું થવો જોઈએ? જે x y અને z ના સહગુણકોનો ગુણોત્તર થયો હોય તે. આમાં x y અને z ના સહગુણકોનો ગુણોત્તર તમે જોશો તો 1 થાય છે. તો જે કોન્સ્ટન્ટ છે એનો ગુણોત્તર પણ શું થવો જોઈએ? 1. મતલબમાં 10/μ = 1. તો μ = 10. બરાબર? બહુ અગત્યના એમસીક્યુ છે. આનો ટોપિક કઈ રીતે આપણે શું લઈ શકીએ એ ખાસ જોવાનું છે. ઓકે, લખી લો.